નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. આપણી ઇમોશનલ સ્ટોરી ચેનલનો આજનો ટોપિક છે સ્માઇલ. બરાબર, સ્માઇલ એટલે શું? એટલે સ્માઇલ એટલે તો હસવું, હાસ્ય. તમને બધાને ખબર જ છે કે સ્માઇલ અંગ્રેજી શબ્દ છે અને હાસ્ય ગુજરાતી શબ્દ છે. સ્માઇલ એટલે હસવું. અને મારા દરેકમાં હું બધાને એ જ કહેતો કરું છું કે હંમેશા હસતા રહો. બરોબર. તો આજના ટોપિકમાં આપણે જોઈએ કે સ્માઇલનું શું મહત્વ છે. બરાબર. હસો અને હસાવતા રહો. હસવાથી શું થાય? હસવાથી પરેશાની દૂર થઈ જાય, હસવાથી ટેન્શન દૂર થઈ જાય. જીવનમાં ક્યારેય ખરાબ પરિસ્થિતિ અને સંજોગોથી ડરીને હસવાનું છોડતા નહીં મિત્રો. હંમેશા ચહેરા પર સ્માઇલ રાખજો, કેમ કે હસતા માણસો સૌને વાલા લાગે છે. તો હસતા હસતા જીવન જીવજો મિત્રો. આપણે ગમત ગુલાલ કે પછી આપણા કોમેડી કલાકારો, ગુજરાતી કલાકાર કોમેડી રમેશ મહેતા, જોની લીવર, રાજપાલ યાદવ છે, એવા અન્ય કોમેડી કલાકારોની કોમેડી જોઈએ તો હાસ્યને રોકી શકતા નથી મિત્રો. દુનિયાને સતત હસાવનારા વ્યક્તિ જ્યારે દુનિયાથી વિદાય જાય ત્યારે આખી દુનિયાને રડાવીને જાય છે. હળવી સ્માઇલ ચહેરા ઉપર સદાય રાખજો. જો મિત્રો ભગવાને જીવન આપ્યું છે તો ટેન્શન તો રહેવાનું, ઘર પરિવારની જવાબદારીઓ નિભાવવાની છે, તો થોડું ઘણું એડજસ્ટ તો કરવું પડે. પણ ઉદાસ ચહેરો રાખીને મુશ્કેલીઓને નહીં પહોંચી વળાય. એક ડોશીમાને લીલી તુવેરનો કોથળો દાણા ફોડવા માટે આપ્યો. એને કહ્યું, માજી 1 કિલોના 2 રૂપિયા. પણ માજી ગભરાયા નહીં ને પલોટી વાળી બેસી ગયા. આજુબાજુની પબ્લિક જોડે હસતા હસતા વાતો કરતા ગયા, સુંદર મજાના ભગવાનના ભજનો ગાતા ગયા ને તુવેરો ખોલતા ગયા. 2 કલાકમાં તો આખો કોથળો માજીએ ફોડી નાખ્યો. આનો જે એક કોથળો આપણને આપ્યો હોય તો ગભરાઈ જઈએ નહીં. એક કોથળો જોઈને જોઈ ગભરાઈ ગયા હોત અને એવું વિચાર્યું કે આટલો મોટો કોથળો ક્યારે ફોલાશે, તો શાયદ ના ફોલી શક્યા હોત. તો મિત્ર, હસતા હસતા દરેક કામ આસાન બની જાય છે મિત્રો. ક્યારેક બચપનની વાતો, તો ક્યારેક મિત્રોએ ભેગા મળી મારેલા ગપ્પા, તો ક્યારેક તારક મહેતાના ઉલ્ટા ચશ્માના પોપટલાલના લગ્નની વાતો, તો ક્યારેક ગમત ગુલાલ યાદ કરીને પણ સતત હસતા રહે છે. જિંદગી ક્યારે ખતમ થઈ જાય એનો કોઈ ભરોસો નહીં. તો હંમેશા હસતા રહી બીજાને પણ હસાવજો. મારો એક મિત્ર હતો લોટિયો, જેની પાસે તમે જાઓ તો હસવું ના હોય છતાં પણ હસવા લાગો. એનો સ્વભાવ જ એવો ગમે છે. તમારી હસોબરી તમે કંટ્રોલ કરી જ ના શકો. ખરેખર લોટિયો ખૂબ જ રમૂજી સ્વભાવનો હતો અને ભોળો હતો. મમ્મી જયારે કપડા ધોતી હોય અને પપ્પાના પેન્ટમાંથી દુધાણાની પડીકી નીકળે ને મમ્મી કપડા ધોવાનો ધોકો લઈને આવે ને બંને ભાઈ બહેન હસતા હસતા વાતો કરે. ભાઈ કહે, બેન પપ્પાનું આવી બન્યું આજે તો. બેન કહે, કેમ ભાઈ? ભાઈ કહે, પપ્પાના ખિસ્સામાંથી બુધાલાલની તંબાકુ પકડાઈ ગઈ છે ને એ પણ મમ્મીના હાથે. જો હવે થોડી વારમાં રામાયણનો મુખ્ય સીન જોવા મળશે. મમ્મી બરાડા પડતી આવે અને કહે, ખબર નથી પડતી તમે ના પાડી છતાં ખાઓ છો, કેન્સર થશે. આ બુધિયાનું તો કદી સારું જ નહીં થાય. આ તંબાકુ લોકોને મારવા બનાવી છે. ને પપ્પા કે કશું ના થાય. તમને ખબર છે કશું ના થાય? મને વિધવા જોઈ છો તમારે? બંને છોકરા ખડખડાટ હસે છે ને કહે છે, મમ્મી પપ્પા તને કઈ રીતે વિધવા જોશે? એ મરે તો તું વિધવા થાય ને, તો પછી તને વિધવા કઈ રીતે જોઈએ? મમ્મી બગડી ચાલો માનો જાય છે ને ભણવા બેસ. મિત્રો, આખો દિવસ ભણવાથી અને મમ્મીના મારથી કંટાળેલા બાળકોને હસાવવા માટે પપ્પાએ આ રામાયણ કરવા માટે જાણી જોઈને કિસ્સામાં તંબાકુ મૂકી હતી. કારણ કે બાળકો હશે
એ માટે મિત્રો હસવા માટે સારા સમયની રાહ જોવી પડતી નથી. મિત્રો જમવા માટે કોઈ વીઆઈપી હોટલમાં ગયા પરિવાર સાથે દિવાળીના તહેવારોના દિવસોમાં, તો મનમાં વિચાર્યું કે આ રીતે ગમગીન બનીને બધા જમશે તો મજા નહીં આવે. આખો પરિવાર હસે અને બધાના ચહેરા ઉપર હાસ્યનું મોજું અને સ્માઇલ રહે એવું કંઈક તો કરવું જ પડશે. મિત્રો બધા પરિવારના બધા સભ્યોએ પોતપોતાને ભાવતી ડીશો મંગાવીને ખાધું. તો ખાઈ રહ્યા પછી છેલ્લે વેટર બધાને હાથ ધોવા માટે લેમન સૂપ વાળું પાણી આપવા આવ્યું. તો મને ખબર જ હતી કે આનાથી હાથ ધોવાય, છતાં એ પાણીનો વાટકો હું પી ગયો. કેમ કે મારો પરિવાર એવો ખખડીને હસ્યો તે એમનું હાસ્ય જોઈને મને પણ એક પ્રકારની ખુશી મળી. મેં પીધા પછી પાછું એમ પણ કીધું કે મને એવું કે આ હોટલમાં એવું રિવાજ હશે આ કોરોનાને લીધે કે જમ્યા પછી લીંબુ પાણી સાથે ગરમ શરબત આપવાનો. હું તો પી ગયો. બધા છે ઘેર પહોંચ્યા ત્યાં સુધી મને યાદ કરીને હસતા રહ્યા. મને પણ ખૂબ જ આનંદ થયો મારા પરિવારના ચહેરા ઉપર હાસ્ય જોઈને. તો મિત્રો નાની નાની વાતોમાં હસવાનો ટોપિક કાઢી હંમેશા હસતા રહેજો. શંભુ કાકા બટાકા ડુંગળીની લારી લઈને વેપાર કરે. આખો દિવસ ઊંચા વાળે બોલે, 50 રૂપિયા 2.5 કિલો 2 કિલો ડુંગળી ને 50 રૂપિયા 2 કિલો બટાકા, 50 રૂપિયા 2 કિલો ડુંગળી ને 50 રૂપિયા 2 કિલો બટાકા. આખો દિવસ બોલે. તો રાત્રે ઘરમાં નીંદમાં પણ બોલે. તો ઘરના બધા ખસે. કોઈ દિવસ એમને થયું કે લાવ આજે બટાકા ડુંગળી લેવા દઈ, બીજી શાકભાજી લઈ આવી. તો એમને ફુલાવર, રીંગણા, મરચાં બધું બોલે કે એમની જગ્યાએ પહોંચી ગયા અને બીજી શાકભાજી બોલવાની ભૂલાઈ ગઈ ને પેલું બટાકા ડુંગળીનું જ યાદ રહી ગયું. તો આજુબાજુ તો નીકળતી બધી પબ્લિક શંભુ કાકાને જોઈને હશે. કોઈ તો મનમાં વાતે કરે કે આ ડોસાનું ચસકી ગયું લાગે છે, લારીમાં બીજું છે ને બટાકા ડુંગળી કોઈ બોલે છે. કોઈ ભાઈએ કીધું કાકા ક્યાં છે બટાકા ડુંગળી? કાકા કહે અરે ભાઈ સોરી હું તો ભૂલી ગયો. કાકા તમારા બોલવાથી કેટલાક ગ્રાહક પાછા જતા રહ્યા ખબર છે તમને? કાકા મનમાં ને મનમાં હસવા લાગ્યા ને એક ઓડિયો સ્પીકર વાળું માઇક લારી પર વધી દીધું. મિત્રો હાસ્યથી જીવનનું દુઃખ ભૂલાઈ જાય છે. પણ મિત્રો કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડીને કે કોઈને પરેશાન કરીને કે કોઈને મજાક કરીને હસવાનું કામ ક્યારેય ના કરતા. કેમ કે તમને તો બે ઘડી મજાકની પડી હોય છે, પણ કોઈ માણસનું દિલ દુખાય છે, એનો આત્મા દુઃખી થાય છે. મિત્રો કોઈને સાચો પ્રેમ કરતા હો તો એના શરીરને સ્પર્શ ના કરતા, એની ખુશીને વધારે મહત્વ આપજો. એવું શું કરીએ તો પેટ પકડીને હશે એ જ વિચારજો. કેમ કે એ એના પ્રેમી કરતા એને હસાવવા વાળા વ્યક્તિને વધારે પસંદ કરે છે, યાદ રાખજો. કેમ કે કોઈને મનથી એવું લાગે છે કે જીવનમાં સુખ દુઃખનું ચક્ર ચાલ્યા જ કરે, પણ એને તો દરેક પરિસ્થિતિમાં મને હસાવી જ છે. ગમે તેટલા ટેન્શનમાં હોય મન ને એને મળું તો ટેન્શન દૂર થઈ જાય છે ને હાસ્ય ઉભરાઈને બહાર આવે છે. મિત્રો હસતા માણસને સૌ યાદ કરે છે. દિવેલ પીધેલાને ગમગીન માણસોને ક્યારેય તો ચહેરા ઉપરની કટરીઓને બહાર લાવો. કોઈ જાડિયા હાથી જેવા મારા જેવા માણસોને જોઈને હસે છે તો કોઈ સુખ લકડી ખેપટને જોઈને હસે છે. મિત્રો સદાય હસતા રહેજો. માણસને સમય ડરાવી શકતો નથી, કેમ કે હાસ્ય એ જીવનનું અમૂલ્ય રત્ન છે. મિત્રો તમને ગમે તેવું કરો ને મનને ખુશ રાખી નિરંતર હસો. જેમ કે કોઈને ગીતો ગાવામાં આનંદ આવે, કોઈને કામ કરવામાં આનંદ આવે. દરેકના આનંદ અને હાસ્યનું રહસ્ય અલગ અલગ હોય છે. તો એક શાયરી થઈ જાય આ વિષય ઉપર. હે દોસ્ત કલ કા કોઈ ભરોસા નહીં, हे दोस्त कल का कोई भरोसा नहीं, जी ले जिंदगी हंस के जी ले जिंदगी, क्योंकि मरने के बाद कोई तेरी हंसी देखने नहीं आएगा. क्या लेके आए थे और क्या लेके आ जाएंगे. यूं ही हंस के बिताए हुए पल ही हर पल याद रहेंगे. अपनों और दोस्तों को या परिवार के घने बादलों ने घेर लिया
तो आसानी से ये बादल हटा दे मेरे दोस्त, अपना कचरा करके भी सबके होठों की मुस्कान बना दे। तो हर कोई खुद से तेरी हंसने की बात याद करके खुश होगा। बोलो मित्रों, આજનો સ્માઇલ નો હાસ્યનો ટોપિક કેવો લાગ્યો? લાઈક કોમેન્ટ જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।